અમદાવાદમાં પાલડી પોલીસ દ્વારા યુવતી સાથે ગેરવર્તણૂકના મામલે યુવતી બંસરી ઠક્કરે પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા। જ્યાં પહેલા પોલીસે લાફો માર્યો, ત્યારબાદ તે અપશબ્દો પણ બોલી રહ્યો હતો। આવું બંસરીનો આરોપ છે। જો કે 24 કલાક બાદ અમારી પોલીસ ફરિયાદ લેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું। ગઈકાલે અમે આવ્યા હતા ત્યારે પોલીસે ફરિયાદ નોંધ લીધી હોવાનો પણ બંસરીએ દાવો કર્યો। પહેલા પોલીસકર્મીની ફરિયાદ લેવાય, અમને 24 કલાક પછી બોલાવાયા હોવાનો પણ બંસરીએ આરોપ લગાવ્યો। 24 કલાક જેવું થઈ ગયું છે પણ ફરિયાદ આખરે લેવાઈ ગઈ છે। તો મારી બસ એ જ રિક્વેસ્ટ છે હર્ષભાઈ સંઘવીને અને ગુજરાત સરકારને કે મને તમારા પર બહુ જ વિશ્વાસ છે, ગુજરાત પોલીસ પર, અમદાવાદ પોલીસ પર, કે એક જણે આવું કર્યું છે જે પોલીસનું નામ બગાડે છે, તો એમના વિરુદ્ધ એ કાર્યવાહી કરે અને મારી મદદ કરે। બસ ગુસ્સો આવી ગયો અને એ મારાથી બોલાયું છે પણ એ મેં મારા સેલ્ફ ડિફેન્સમાં બોલી છે। તમે કહો હું પોલીસવાળાને મારી તો શકું નહીં, એમનો હાથ કેટલો ભારી હશે કે આજે 24 કલાક પછી બી અહીંયા મને આખી આંખ સૂજેલી છે, આખો મારો ગાલ સૂજેલો છે। એ માર ખાધા પછી હું એમની પૂજા તો ના કરું ને। બસ મારું કહેવું એ જ છે અને હું સ્વીકારું છું કે એ ભૂલ થઈ કે કદાચ એ ભાષાનો ઉપયોગ નહોતો કરવાનો, પણ જો મારી જગ્યાએ કોઈ બી સામાન્ય વ્યક્તિ હોત કે જેની જોડે આ ઘટના ઘડી હોત તો એ પણ આ જ કરત। ઓપોઝ કરવાવાળા ઘણા છે કે વિડીયોઝ વાયરલ કરે છે, મને એમાં બી કોઈ પ્રોબ્લેમ નથી। મારી જે પણ ભૂલ હશે એ હું કાયદેસર રીતે ભૂલની જે બી સજા ભોગવવાની આવશે હું તૈયાર છું। બેતર પોલીસે યુવતી બંસરીના આક્ષેપો બાદ ફરિયાદ દાખલ કરી છે। પોલીસે બીએનએસનો વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો। યુવતીએ હેડ કોન્સ્ટેબલે લાફો મારતા તેના આંખ ઉપરના ભાગે ઈજા થઈ હોવાની ફરિયાદ લખાવી છે। હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। એ આઈ કાર્ડ પરત આપતી વખતે એ આઈ કાર્ડ પડી જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલી અને આ બોલાચાલી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈએ આ બેનને એક લાફો મારી દીધેલાના આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવેલા છે અને આ જે ટુ વ્હીલર ચાલક મહિલા બેન છે એમની ફરિયાદ લઈ બીએનએસ કલમ 115(2) અને 351(2) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે।